તો હાલો ફ્રેન્ડ, જય બાપા સીતારામ, જય મોગલ, જય દ્વારકાધીશ। તો અમે લોકો પહોંચી ગયા છે અત્યારે બગદાણા બાપા સીતારામના દર્શને। તો મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે અને અત્યારે હવે બાપા સીતારામના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો અહીંયા 24/7 ડે કન્ટિન્યુની અહીંયા અન્નક્ષેત્ર અને લોકોની ભીડ એટલી જ રહે છે અને દર પૂનમના દિવસે તો લોકોની ભીડ હોય જ છે, પણ આમ બીજા દિવસે પણ એટલી જ ભીડ હોય છે। તો અત્યારે દર્શન માટે જઈ રહ્યા છે તો ત્યાં પણ લાઈન રહેલી જ હોય છે। તો લાઈનમાં ફાઇનલી ઊભી ગયા છે અને બાપા સીતારામના દર્શન કરવા માટે। તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે। તો જે પણ બાપા સીતારામને માનતા હોય જરૂર કમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો, બગદાણા લખી દેજો। તો અહીંયા અત્યારે દર્શન કરીએ છીએ અત્યારે। તો ફાઇનલી અત્યારે બાપા સીતારામના દર્શન થઈ ગયા છે। આ જૂનું મંદિર છે જ્યાં બાપા સીતારામનું નિવાસ સ્થાન હતું। જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ। તો હવે અહીંયાથી દર્શન કરવા માટે નીકળી ગયા છે અને જ્યાં બાપા સીતારામનું સમાધિ સ્થાન છે, જ્યાં મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે। આ જે મંદિર છે એ બાપા સીતારામનું સમાધિ મંદિર છે। તો અહીંયા બાપા સીતારામની સમાધિ લેવામાં આવેલી હતી। તો અત્યારે પગથિયા ચડી ગયા છે અને દર્શન કરી લઈએ છે। તો જે પણ લોકો બાપા સીતારામને બગદાણાને જે પણ લોકો માનતા હોય બાપા સીતારામને, તો જરૂર કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો, જય શ્રી રામ લખી દેજો। તો બાપા સીતારામના સમાધિ સ્થાને પ્રદક્ષિણા કરી રહ્યા છે। જય બાપા સીતારામ, જય શ્રી રામ, જય બજરંગબલી। તો હવે દર્શન થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે જ્યાં બાપા સીતારામનું ધ્યાન મંદિર છે। તો ત્યાંનું પણ એક રહસ્ય છે, વિડીયોમાં બન્યા રહેજો, હું તમને જરૂર બતાવીશ ત્યાંનું રહસ્ય। ને આજ પણ લોકો, જે લોકોને દર્શન થાય છે એને જરૂર દર્શન થાય જ છે। તો આ છે ધ્યાન મંદિર બાપા સીતારામનું। જય બાપા સીતારામ। તો હવે દર્શન કરી લઈએ છીએ અહીંયા। તો અહીંયા દર્શન થઈ ગયા છે હવે, ને હવે પ્રદક્ષિણા કરી અને એક રહસ્ય તમને બતાવું છું જે ઘણા લોકોએ જોયેલું હશે અને જે લોકોએ ના જોયું હોય એને એ જરૂર જોજો, કેમ કે આ રહસ્ય એક અદ્ભુત જ હોય છે અને સાક્ષાત બાપા સીતારામનો પરસો છે। તો હું તમને ઝૂમ કરીને બતાવું છું। તો આ વડલાના એક વડવાઈમાં એક બાપા સીતારામનો આખો ફેસ દેખાઈ રહ્યો છે, ચહેરો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો દર્શન થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે જ્યાં બાપા સીતારામનું નવું મંદિર બનેલું છે। તો ત્યાં અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, કેમ કે બગદાણામાં આવીએ એટલે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે। બાપા સીતારામના સાનિધ્યમાં આવીએ એટલે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે અને અહીંયા લોકોનો જમાડો 24 કલાક રહે છે અને અહીંયાનું અન્નક્ષેત્ર પણ 24 કલાક રહે છે। અહીં ક્યારેય પણ તાળા લાગતા નથી। બાપા સીતારામ હંમેશા બાપા સીતારામના સાનિધ્યમાં આવીએ છીએ એટલે લોકો પ્રસાદી લીધા વગર જતા જ નથી। તો અત્યારે મેન મંદિર ઉપર આવી ગયા છે, જે નવું મંદિર છે ત્યાં આવી ગયા છે। તો આખું તમને વ્યૂ બતાવું છું બગદાણા બાપા સીતારામના મંદિરનું। તો આખું કમ્પાઉન્ડ છે। જય બાપા સીતારામ। તો જે પણ લોકો બાપા સીતારામના માનતા હોય, માને જ છે બધાય, પણ જે પણ લોકો દિલથી માનતા હોય એ જરૂર બાપા સીતારામ કમેન્ટમાં લખી આપજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો। અને આપણી ચેનલમાં જે પણ નવા હોય છે જે કમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખી આપજો। જય બાપા સીતારામ, બાપા સીતારામ કમેન્ટમાં લખી આપજો।
તો અત્યારે જે બાપા સીતારામનું નવું મંદિર છે ત્યાં અત્યારે ઉપર જઈ રહ્યા છે. તો અંદર તો મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, તો હું તમને બહારથી જ બાપા સીતારામની મૂર્તિના દર્શન કરાવીશ. જે ચાંદીની મૂર્તિ છે બાપા સીતારામની. તો અંદર તો બાપા સીતારામના મંદિરમાં મોબાઈલ અલાઉડ નથી, તો હું તમને બહારથી જ બાપા સીતારામની મૂર્તિના દર્શન કરાવું છું. તો આ ચાંદીની મૂર્તિ છે બાપા સીતારામની, તમે જોઈ શકો છો. અને આ બાપા સીતારામનું આખું મંદિર છે જે આરસ પાણાનું બનાવેલું છે. જય બાપા સીતારામ. ના આખા મંદિરનું વ્યૂ છે. તમે અત્યારે તો મંડપ લગાડેલા છે એટલે તમને હું આખું મંદિરનું વ્યૂ નહીં બતાવી શકીશ, અને રાત્રિનો સમય છે એટલા માટે. તો હવે બાપા સીતારામના દર્શન થઈ ગયા છે. હવે જઈ રહ્યા છે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. આ આખું કમ્પાઉન્ડ છે. અહીંયા લોકોનો મેળો 24 કલાક ચાલુ જ હોય છે, તમે જોઈ શકો છો. તો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી લઈએ છે. જય કાળ ભૈરવ દાદા. તો આ મંદિર છે શ્રી કાળ ભૈરવ દાદાનું. તો અહીંયા દર્શન કરી લીધા છે. અને કમેન્ટમાં કાળ ભૈરવ દાદા લખવાનું ના ભૂલાય. હવે જઈ રહ્યા છે અન્નપૂર્ણી માતાના મંદિરે. તો આ શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર છે. તો હવે કમેન્ટમાં જરૂર અન્નપૂર્ણા માતા લખી આપજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય બાપા સીતારામ, જય મોગલ, જય દ્વારકાધીશ. અને ફાઇનલી દર્શન થઈ ગયા છે બાપા સીતારામ બગદાણા. તો હવે અહીંયાથી નીકળીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય બાપા સીતારામ. અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો, અને આ વિડીયોને બને એટલો શેર કરજો. જય બાપા સીતારામ.